સુરત હજીરા દરિયાકાંઠા વિસ્તારથી ફરી એક વખત અબધાની ચરસનો જથ્થો મળતા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દોડતી થઈ હતી। હજીરામાં એક્સાર કંપનીના પાછળના ભાગે રિક્લાઇમેન્ટ એરિયા નજીક દરિયા કિનારેથી અબધાની ચરસના બિનવારસી 7 જેટલા પેકેટ મળી આવ્યા છે, જેમાંથી એક પેકેટ અરબી ભાષામાં લખવામાં આવ્યું છે, જેમાં 8 કિલો ચરસ તેમજ તેની કિંમત 4 કરોડ રૂપિયાથી પણ વધુ છે। 48 કલાકની અંદર આજે અબધાની હાઈ પ્યોરિટી ચરસ ફરી એક વખત મળી આવતા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। કુલ 7 જેટલા પેકેટ અને એરટાઇટ આ પેકેટમાં આબેહુ 48 કલાક પહેલાં મળી આવેલા ચરસના પેકેટ જેવા જ છે। કોફી કંપનીના જ બેગમાં આ ચરસ મળી આવ્યા છે, જોકે અન્ય એક પેકેટ ઉપર અરબી ભાષામાં લખવામાં આવી છે, જે સ્પષ્ટપણે જોવા મળે છે। આ પેકેટ એરટાઇટ છે, જેના કારણે પાણીથી તેને કોઈ નુકસાન થશે નહીં। અત્રે ઉલ્લેખનીય છે કે વલસાડ બાદ સુરત શહેર અને ત્યારબાદ નવસારી અને ફરીથી સુરત શહેરમાં અબધાન ચરસ મળી આવ્યા છે। સુરત શહેરમાં 48 કલાકની અંદર લગભગ 6 કરોડ રૂપિયાનો ચરસ મળી આવ્યો છે। છેલ્લા 1.5 વર્ષના આ 5મી ઘટના છે, જ્યારે સુરત શહેરના દરિયાકાંઠા વિસ્તારથી અબધાની ચરસ મળી આવ્યું હતું। ગઈકાલે 15 ઓગસ્ટના દિવસે અને એના પહેલે બી અમુક દિવસ પહેલાં જો સુરત શહેરના દરિયાકાંઠા ઉપરથી લગભગ 3 કિલોથી વધુ માત્રામાં અફઘાની ચરસના પેકેટો 3 પેકેટ મળ્યા હતા, જેના લગભગ કિંમત જો 1.5 કરોડ જેટલા હતી। એના પછી જો આ સમગ્ર વિસ્તારમાં જેટલા બી પોલીસના મેરીન પોલીસ અને એસઓજીના ફિશરમેન વોચ ગ્રુપના અમારા સભ્યો છે, એના એક્ટિવેટ કરવામાં આવેલ। એસઓજીના ટીમ દ્વારા ડ્રોન કેમેરાઓના માધ્યમથી આ દરિયાપટ્ટી ઉપર જો તમામ જગ્યાએ સર્વેલન્સ રાખવામાં આવતા હતા। એના અનુસંધાને ગઈકાલે ફરીથી જો ટોટલ 10 કેજીથી વધારે વેટના કુલ 7 પેકેટો, જેના કિંમત 5 કરોડથી વધુની કિંમતના અફઘાની ચરસ અમને રિકવર થયા છે દરિયાકાંઠાથી। અને અત્યારે એના લઈને અમારા બાજુના બી જો દરિયાકાંઠા વિસ્તાર છે નવસારીમાં, ત્યાં બી અત્યારે જો રિકવરી થઈ છે। તો આ વિસ્તારમાં જ્યારે એટલા લગભગ 3-4 દિવસમાં 6.5 કરોડથી વધુ પ્રમાણમાં જો અફઘાની ચરસ અહીંયા મળ્યા છે। અને એના લઈને અત્યારે સમગ્ર જો દરિયાકાંઠા વિસ્તાર જો શહેર સુરત શહેર વિસ્તારમાં આવે છે, એના ઉપર અલગ અલગ ટીમો બનાવીને જોઈએ તમામ ડે નાઇટ કન્ટિન્યુઅસ જો પેટ્રોલિંગ અને ડ્રોન કેમેરાઓ દ્વારા ચાલુ છે। અને આ જો અત્યારે જો આપણને પેકેટો મળ્યા છે, અત્યારે જો ફેસલના તરફથી જો આપણને આના કન્ફર્મેશન થયા છે અફઘાની ચરસના, તો સાથોસાથ અમે એટીએસના બી કોન્ટેક્ટ કરીને કે એટીએસ જો બી રિકવરી કરી છે અને અન્ય જો અમારા બીજા જિલ્લાઓની પોલીસે જો રિકવરી કરી છે, એના સાથે સંકલન લઈને આ કેવી રીતે આવ્યા અને આ ગુનાઓ ડિટેક્ટ કરવાની જો પૂરી કામ જો અત્યારે એસઓજીની ટીમ કરી રહી છે। અને આવનાર દિવસોમાં બી હું આપના માધ્યમથી તમામ અમારા એવા દરિયાકાંઠા વિસ્તારમાં રહેતા લોકોને બી રિક્વેસ્ટ કરું છું કે આ કાંઠામાં આપને જ્યારે પણ આ પ્રકારની કોઈ સસ્પેક્ટેડ વસ્તુઓ મળે તો આપ તાત્કાલિક જો આપ अपने पुलिस स्टेशन આજુબાજુના पुलिस स्टेशन અથવા આપ 100 નંબર પર જાણ કરો, જેથી જો પોલીસના ટીમ જો સર્ચ કરી રહી છે એના બી મદદરૂપ થાય। અને આપના ઇનપુટથી અમે લોકો આ પ્રકારના જો નાર્કોટિક્સ જથ્થો છે કોઈ બીજાના હાથમાં નહીં પહોંચી શકે, એના અમે લોકો ઇન્શ્યોર કરી શકીએ છીએ।